વાવ થરાદ જિલ્લાના ભાભર શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન શરૂ થયું છે. શહેરના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે મતદારો વહેલી સવારથી જ આવી ગરમીમાં મતદાન મથકો પર પહોંચી ગયા હતા. મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ વિવિધ બૂથો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ અને જાગૃતિ દર્શાવે છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં વિશેષ પોલીસ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી મતદારો નિર્ભયતાપૂર્વક પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે. મતદાન મથકો પર મહિલાઓ, વડીલો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોમાં પણ ભારે ઉમંગ છે. વહીવટીતંત્ર દ્વારા વૃદ્ધ મતદારો માટે ખાસ સુવિધાઓ ગોઠવવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના કાર્યકરો પણ મતદાન મથકોની બહાર નિયમોનું પાલન કરતા નજરે પડી રહ્યા છે. અત્યાર સુધી મતદાન પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને વિવાદરહિત રીતે ચાલી રહી છે. આજનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ 50 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થશે. હવે સૌની નજર મતદાનના ટકા અને પરિણામો પર કેન્દ્રિત થઈ ગઈ છે. ભાભર શહેરમાં લોકશાહીનો આ મહાપર્વ શાંતિ અને શિસ્ત સાથે પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર.